હમણાં રામભાઈ માની વાત કરી ને, માં છે એ માં છે ભાઈ. મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે ભલામણ. એકાક્ષરી મંત્ર છે. ઘરે ઘરે ઈશ્વરને એમ થયું કે ઘરે ઘરે હું નહીં પૂકી શકું એટલે માનું સર્જન કરવું પડ્યું. માને પગે લાગીને જાવ ને આખી જિંદગીમાં જો બાપુ ક્યાંય પગે લાગવાનો વારો આવે તો હું તમારો ગુલામ થઈ જાઉં. માને પગે લાગો આખી દુનિયામાં ક્યાંય ન લાગવું પડે કોઈને. અને માને દુખી કર્યા પછી આખી દુનિયામાં પગે લાગો ક્યાંય તમારું કામ થાય તો મને કહેજો. પગે લાગો તોય ન થાય. માં છે એ માં છે. જંગલના જે હરણા હતા ને, હરણાને કોઈ કવિએ પૂછ્યું કલા તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? કવિ પૂછે છે હરણને, તમે આટલું બધું દોડો છો કેવી રીતે? ત્યારે હરણી નું બચ્ચું હતું ને, બચાએ કીધું કવિરાજ તમારે સાંભળવું છે, તમે આટલું બધું કેમ દોડી શકી છે? તો કે હા. તેથી એક હરણી નું બચ્ચું એમ બોલે, કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી બહાર પીડ્યા પછી મારા પેટમાં મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય, પાણી પતા ઘોડા મૂકી દેજે અને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાગે. ઈ માં